ગુજરાતમાં એચએમપી વાયરસની એન્ટ્રી જોવા મળી રહી છે। ગુજરાતમાં પહેલો કેસ નોંધાયો છે। 2 માસની બાળકીમાં કેસ ડિટેક્ટ થયો છે। રાજસ્થાનના ડુંગરપુરથી બાળકમાં કેસ આવ્યો। અમદાવાદની હોસ્પિટલમાં બાળક સારવાર હેઠળ। આરોગ્ય મંત્રીનું નિવેદન, આ કોરોના જેવો વાયરસ નથી। વાયરસને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર બિલકુલ સજ્જ છે। વાયરસને પહોંચી વળવા માટે એડવાન્સમાં તૈયારી કરી લીધી છે। અમદાવાદમાં 2 મહિનાના બાળકનો કેસ પોઝિટિવ નોંધાયો છે। કોઈપણ આફત માટે પહેલેથી સજ્જ થવાની સૂચના છે। ચીનના સમાચાર મળ્યા ત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે। જરૂરી વ્યવસ્થા કરવાની સૂચનાઓ આપી દીધી છે। આરોગ્ય વિભાગ દ્વારા એડવાઇઝરી જાહેર કરી દીધી છે। માલુમ પડ્યું કે એક કેસ 2 માસનું બાળક ડુંગરપુરથી સારવાર અર્થે અહીંયા ગુજરાતમાં આવ્યું હતું અને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડ્યું છે ને એમાં ડિટેક્ટ થયું એવું માલુમ પડેલું છે। તો ડુંગરપુરથી બાળક આવ્યું હતું સારવાર માટે। કેસ જે છે તે અમદાવાદની અંદર હોવાની જાણકારી છે। એચએમપી વાયરસને લઈને અસમંજસ, આરોગ્ય મંત્રી અને આરોગ્ય વિભાગનો મત અલગ અલગ। એચએમપી વાયરસનો કેસ ડિટેક્ટ થયો છે। બોરવેલમાં ફસાયેલી યુવતીનું રેસ્ક્યુ ઓપરેશન છેલ્લા 17 કલાકથી ચાલી રહ્યું છે। ઓપરેશન ભુજના કંડેરાઈ ગામે બોરવેલમાં ફસાઈ છે યુવતી। બીએસએફ અને સ્થાનિક તંત્ર કરી રહ્યું છે રેસ્ક્યુ। 500 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ છે ઇન્દિરા। ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ રવાના થઈ ચૂકી છે। બીએસએફની ટીમ પણ પહોંચી છે। કચ્છમાં બોરવેલમાં ખાબકેલી ઇન્દિરાને બચાવવા અભિયાન ચાલી રહ્યું છે। કચ્છના ભુજના કંડેરાઈ ગામમાં બન્યો છે બનાવ। બોરવેલમાં યુવતીને ઓક્સિજન મળી રહે તેની વ્યવસ્થા કરાઈ। બોરવેલ પાસે 6 ઓક્સિજનના બાટલા મંગાવાયા। 500 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ છે યુવતી। ઇન્દિરા 22 વર્ષની યુવતી હોવાની જાણકારી છે, જે હાલમાં ફસાયેલી છે બોરવેલમાં કેમેરા મોકલી ઇન્દિરાની થઈ રહી છે શોધ। વહેલી સવારે બોરવેલમાં ખાબકી હતી ઇન્દિરા। ન્યૂઝ 18ની ટીમે યુવતીના પરિવારજનો સાથે વાતચીત કરી। હાલમાં જે ન્યૂઝ 18 સાથે વાતચીતમાં યુવતીના ભાઈએ બોરવેલમાં યુવતી ક્યારે પડી તે ખ્યાલ ન હોવાની વાત કરી છે। બોરવેલમાંથી અવાજ આવતા ખ્યાલ આવ્યો। યુવતીએ બોરવેલમાંથી બચાવની બૂમ પાડીની વાત કરી। ભુજ તાલુકાના કંડેરાઈ ગામે આજે વહેલી પરોઢે 5 વાગ્યાના અરસામાં બોરવેલમાં યુવતી ખાબકી હોવાની ઘટના છે તે સામે આવી છે। હું આપને હાલ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ભુજ તાલુકાનું જે આ કંડેરાઈ ગામ છે ત્યાં પાસે વહેલી સવારે 5 થી 6ની વચમાં એક યુવતી છે તે બોરવેલમાં છે તે ખાબકી હતી। અંદાજિત 18 વર્ષની યુવતી છે તે બોરવેલમાં ખાબકી હતી। તેઓના પરિવારજનોથી વાત કરતાં તેઓ જણાવ્યા હતા કે સવારના 5:30ની આસપાસ છે તે યુવતી આ બોરવેલમાં છે તે ખાબકી હોવાની વિગતો છે તે સામે આવી છે। વહેલી સવારે બોરવેલમાંથી યુવતીએ બચાવની ચીસો પાડતા તેઓને જાણ થઈ હતી કે યુવતી છે તે બોરવેલમાં પડી ગઈ છે। ત્યારબાદ તેઓએ વાડી માલિકને જાણ કરી હતી અને ત્યારબાદ વાડી માલિકે જે ફાયર વિભાગની ટીમ છે તેઓને જાણ કરી હતી। ત્યારબાદ છે તે સમગ્ર કચ્છનું તંત્ર છે તે દોડતું થયું હતું અને જિલ્લા કલેક્ટર તેમજ પશ્ચિમ કચ્છ એસપી છે તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પ્રાંત અધિકારી, મામલતદાર સહિતની જે ટીમો છે તે પણ અહીં કને પહોંચી આવી હતી। આરોગ્ય વિભાગની ટીમો છે તે પણ અહીં કને રેસ્ક્યુ માટે પહોંચી હતી। ચોક્કસથી જે રીતે વાત કરી તો વહેલી સવારે 5 વાગ્યાથી હાલ અત્યારે 5 વાગી રહ્યા છે ત્યારે છેલ્લા 12 કલાકથી છે તે યુવતી છે તે બોરવેલમાં ફસાયેલી હાલતમાં છે। હજુ સુધી યુવતી છે તે બહાર નથી નીકળી। યુવતીને ઓક્સિજન અંદર પહોંચાડવામાં આરોગ્ય વિભાગ દ્વારા આવ્યું હતું। તો બીજી તરફ જે રેસ્ક્યુની ટીમ છે તેના દ્વારા પણ દોરડા વડે હુંકોથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ હજી સુધી તેઓને સફળતા મળી નથી। 490 ફૂટે આ યુવતી ફસાયેલી હોવાનું કેમેરા દ્વારા છે તે જોવામાં આવ્યું હતું। ત્યારે સામે આવ્યું છે કે 490 ફૂટે યુવતી છે તે અંદર ફસાયેલી છે। એટલે ચોક્કસથી તો ગાંધીનગરની ટીમ છે તે પણ અહીં કને આવવા માટે રવાના થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી ટીમ નથી આવી। પરંતુ હવે થોડી ક્ષણોમાં પહોંચવાની શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। અહીં સ્થાનિક તંત્ર છે તેઓ સાથે મળી અને જે રેસ્ક્યુની ટીમ છે તે રેસ્ક્યુ કરવા માટે હાલ મથામણ કરી રહી છે, પરંતુ હજુ સુધી તેઓને યુવતીને બહાર કાઢવામાં સફળતા મળી નથી। પરંતુ જે હવે ગાંધીનગરની ટીમ આવશે ત્યારબાદ પ્રયાસ કરવામાં આવશે યુવતીને બહાર કાઢવા માટેના।